ખેડૂતનો દીકરો આઈએએસ બન્યો, શું આ શક્ય છે? ગુજરાતના એક નાના ગામમાં રમણભાઈ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે નાની જમીન હતી અને આવક ખૂબ ઓછી હતી. છતાં તે દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેના દીકરા દીપકને ભણવાનો ખૂબ શોખ હતો. ગરીબી હોવા છતાં દીપક મોટું સપનું જોતો, આઈએએસ ઓફિસર બનવાનું. ઘણા દિવસો દીપક ખાલી પેટ સ્કૂલ જતો, ફાટેલી બુક અને ઓછા સાધનો સાથે અભ્યાસ કરતો. એક દિવસ ફી ન ભરવાના કારણે તેને સ્કૂલ છોડવાની નોબત આવી, પરંતુ તેના પિતાએ વધુ મહેનત કરીને તેને ભણાવ્યો. આ જોઈને દીપકના દિલમાં એક જ નક્કી થયું, કંઈક મોટું કરવું છે. તે રાત્રે સ્ટ્રીટ લાઇટ નીચે ભણતો, લોકોની મજાક સહન કરતો અને છતાં અટકતો નહીં. 10મું અને 12મું સારા માર્ક્સથી પાસ કર્યા પછી તે શહેરમાં યુપીએસસીની તૈયારી કરવા ગયો. ત્યાં જીવન વધુ મુશ્કેલ બન્યું. દિવસમાં નોકરી અને રાત્રે અભ્યાસ. ઘણીવાર ભૂખ્યો સૂવું પડતું, પણ તેણે હાર માની નહીં. પહેલી વાર પરીક્ષા આપી તો નિષ્ફળ ગયો. લોકો મજાક કરવા લાગ્યા, પણ પિતાના શબ્દો હાર માનવી નહીં તેને ફરી ઊભો કર્યા. બીજી અને ત્રીજી વાર પણ તે નિષ્ફળ ગયો. ત્રીજી વાર તો ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને પણ પસંદગી ન થઈ અને તે સંપૂર્ણ રીતે તૂટી ગયો. એક દિવસ ગામ પરત આવ્યો ત્યારે તેણે પોતાના પિતાને કડક ગરમીમાં મહેનત કરતા જોયા. એ દ્રશ્યએ તેને અંદરથી ઝંઝોડીને મૂકી દીધો. તેણે નક્કી કર્યું કે હવે છેલ્લી વાર પૂરી તાકાતથી પ્રયત્ન કરશે. તેની માતાના શબ્દો, તું અમારી ગર્વ છે, તેને નવી શક્તિ આપી. ચોથી વાર તેણે યુપીએસસી પરીક્ષા આપી અને આ વખતે તે સફળ થયો. દીપક આઈએએસ ઓફિસર બની ગયો. જ્યારે તે ગામમાં પરત આવ્યો ત્યારે જે લોકો મજાક કરતા હતા તેઓ જ તેની પ્રશંસા કરવા લાગ્યા. તેના પિતાની આંખોમાં ગર્વના આંસુ હતા. દીપકે તેમના પગે હાથ મૂકીને કહ્યું, આ મારી નહીં, તમારી મહેનતની જીત છે. આ વાર્તા આપણને શીખવે છે કે ગરીબી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી. નિષ્ફળતા અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. અને મહેનત, ધીરજ અને માતા પિતાના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિ પોતાની મંઝિલ સુધી પહોંચી શકે છે. સાચી હાર ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રયત્ન કરવો બંધ કરી દઈએ. જો તમને આ પ્રેરણાદાયક સ્ટોરી સારી લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.